કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. આજે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. તમે જોઈ રહ્યા છો ફિલ્મી અડ્ડો. મિત્રો, bookmyShow.com ઉપરની માહિતી અનુસાર આજે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. ગત સપ્તાહે રિલીઝ ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ગેટ સેટ ગો પહેલા સપ્તાહના અંતે લગભગ 75 લાખનો આંકડો ક્રોસ કરી ગઈ છે અને મારણ 2 સપ્તાહ પછી 60 લાખનો આંકડો ક્રોસ કરી ગઈ છે. સિનેમા અંગે મારા મનની વાત કરીએ. ફિલ્મ મેકિંગ ઇઝ એન આર્ટ, નોટ એન આર્ટ ઓફ મની મેકિંગ. મિત્રો, એક ચર્ચા હાલ સોશિયલ મીડિયા ઉપર ચાલી છે અને તે છે ફિલ્મ જોવા માટે ટિકિટના દર. મારી ઉંમરના લોકોને ખબર હશે કે અમે જ્યારે નાના હતા ત્યારે મેં તો 75 પૈસામાં ગુજરાતી કે હિન્દી ફિલ્મ જોઈ છે. આજે સામાન્ય સંજોગોમાં 150 થી 200 રૂપિયા ટિકિટ છે અને કદાચ એટલે જ ઘણી બધી ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર જોઈએ એવું પ્રદર્શન કરી શકતી નથી. મિત્રો, સાઉથના કેટલાક રાજ્યોમાં તો પ્રાદેશિક ફિલ્મો માટે ભાવનું બાંધણું કરેલું છે કે ભાઈ 80 કે 100 રૂપિયાથી વધારે તમે ટિકિટ રાખી ન શકો. શું ગુજરાતીમાં પણ આવું કંઈક કરવું જોઈએ? કારણ કે 150 થી 200 રૂપિયાની ટિકિટ હોય અને પરિવાર જોવા જાય તો ઓછામાં ઓછો 1000 થી 1500 રૂપિયા જેટલો ખર્ચો એક ફિલ્મ જોવાનો આવે. પરિણામ એવું આવે છે કે લોકો થિયેટરમાં ફિલ્મ જોવાને બદલે જ્યારે ઓટીટી પર આવશે અથવા પાયરસી ટ્રેક જ્યારે લીક થશે ત્યારે ફિલ્મ જોઈ લઈશું એવું વિચારે છે. આ અંગે તમારા વિચારો પણ જણાવજો. તમે જોઈ રહ્યા છો ફિલ્મી અડ્ડો. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.